ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, એમડી એકેડમી પરિવાર તરફથી તમને બધાને હેપી ઉત્તરાયણ. તમારું હાર્દિક સ્વાગત છે આજના કરંટ અફેરમાં. તો આજે આપણે વાત કરવાની છે 14 જાન્યુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. ને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો શરૂઆત કરશું આજના કરંટ અફેરની. તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે કયું શહેર AI એક્શન સમિટ 2025નું આયોજન કરશે? તો પેરિસ, જે ફ્રાન્સ છે મિત્રો, ફ્રાન્સનું પેરિસ. તો ત્યાં મિત્રો AI એક્શન 2025 સમિટનું આયોજન થવાનું છે. તો AI એક્શન સમિટ 2025 ફ્રાન્સના પેરિસમાં યોજાવાનું છે. અને PM નરેન્દ્ર મોદી સાહેબ 10 ફેબ્રુઆરીથી લઈને 11 ફેબ્રુઆરી સુધી આ જે AI એક્શન સમિટ છે મિત્રો પેરિસમાં યોજાવાનું છે, ત્યાં તેઓ ભાગ લેવાના છે. અને જ્યાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા આ સમિટ મિત્રો કરવામાં આવશે. અને આ સમિટમાં ગવર્નર, નવીનતા અને જે ખોટી માહિતીનો સામનો કરવા અને જે વૈશ્વિક AI સહયોગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આગળનો ક્વેશ્ચન છે કે ભારતના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે? તો પિયુષ ગોયલ સાહેબ છે મિત્રો, આપણા ઉદ્યોગ મંત્રી. તો આવનારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ખાસ કરીને ક્લાસ 3માં મિત્રો પદાધિકારીઓ પૂછતા હોય. ત્રીજો ક્વેશ્ચન છે કે 2024ના ગ્લોબલ વોટર મોનેટરી રિપોર્ટમાં ભારતમાં કઈ આપત્તિના વિશેષ રૂપ દર્શાવવામાં આવી છે? તો જે વાયનાડમાં ભૂસ્ખલન છે મિત્રો, તે મિત્રો 2024માં મિત્રો આ જે કુદરતી આપત્તિ છે તેને વિશેષ રૂપમાં દર્શાવવામાં આવી છે. તો ભારતમાં જે વાયનાડ ભૂસ્ખલન 2024ના જે ગ્લોબલ વોટર મોનિટર રિપોર્ટમાં સૌથી વિનાશક પાણી સંબંધિત આફતોમાંની એક આ તરીકે મિત્રો તેને પ્રકાશિત કરવામાં આવે છે. અને વર્ષ 2024માં વૈશ્વિક જે જળચક્ર છે તેના વિક્ષેપણના કારણે વાયનાડમાં મિત્રો ભૂસ્ખલન થયું હતું. અને આ ભૂસ્ખલનમાં મિત્રો 24 કલાકમાં 409 mm જેટલો વરસાદ પડી ગયો હતો, જેમાં 375 લોકોના મૃત્યુ થયા હતા. અને અંદાજે 140 બિલિયન અમેરિકન ડોલર જેટલું મિત્રો નુકસાન થયું. કેટલું? આશરે 140 મિલિયન અમેરિકન ડોલર. તો આવનારી એક્ઝામ માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આગળ વાત કરીશું તો કે કયું શહેર દક્ષિણ ભારતની પ્રથમ ચેપી રોગ સંશોધન અને જે નિદાન પ્રયોગશાળાનું મિત્રો આયોજન કરશે? તો જે કર્ણાટકનું બેંગ્લોર છે ત્યાં મિત્રો ભારતનું પ્રથમ ચેપી રોગ સંશોધન અને નિદાન માટે પ્રયોગશાળાનું આયોજન કરવાનું છે. આ પણ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને શહેર પૂછે તો બેંગલુરુ અને રાજ્ય પૂછે તો કર્ણાટક. તો તેની સ્થાપના દક્ષિણ ભારતના પ્રથમ IRDL માટે મિત્રો જે ઇન્ડિયન મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે મિત્રો એના દ્વારા અને જે BMCRI દ્વારા મિત્રો તેને પસંદ કરવામાં આવ્યું છે. અને જે બેંગ્લોરમાં જે મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં મિત્રો દક્ષિણ ભારતનું પ્રથમ જે કહેવાય ને IRDL મિત્રોનું આયોજન કરશે. અને તેમાં ફોકસ એટલે કઈ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે? તો જે બેક્ટેરિયોલોજી, માઇકોલોજી અને જે પેરાસિટોમોલોજી છે મિત્રો, જે ચેપી રોગ અંગે સંશોધન કરવા માટે આ એક પ્રયોગશાળાની મિત્રો સ્થાપના કરવાની છે મિત્રો. તો આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આગળ વાત કરીશું કે અતિ મહત્વનો પ્રશ્ન મિત્રો, સ્ટાર લગાવી દો આ ક્વેશ્ચનને. જેડ મોરા ટનલ ખાલી જગ્યા ગ્લેશિયરની નીચે બાંધવામાં આવી છે. તો મિત્રો જે થાજીવાસ ગ્લેશિયર છે મિત્રો ત્યાં આ જે જેડ મોરા ટનલ છે મિત્રો તે બાંધવામાં આવી છે મિત્રો. આ ક્વેશ્ચન રહ્યો ને કોન્સ્ટેબલ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
તો શું છે તેની ડિટેલ જાણીશું. તો કે જે આ જેડમોરા ટનલ છે મિત્રો તે થાજીવાસ ગ્લેશિયર હેઠે બાંધવામાં આવેલી છે, જે શિયાળાના મહિનામાં ભૂસ્ખલન અને ભારે બરફવર્ષાની સંભાવના ધરાવતા વિસ્તારમાં મિત્રો બાયપાસ તરીકે મિત્રો આ ટનલનો ઉપયોગ કરવામાં આવશે. આ ટનલની લંબાઈ કેટલી છે? તો 6.5 કિમીની મિત્રો લંબાઈ છે આ ટનલની. અને જે મહત્ત્વમાં મિત્રો કે જે સુરક્ષા છે અને જે પર્યટન માટે નિર્ણાયક અને જે લદ્દાખમાં વર્ષભરમાં પ્રવેશ માટે સુવિધાનો માર્ગ છે. એટલે આ ટનલ થ્રુ મિત્રો આપણે લદ્દાખમાં પ્રવેશ કરી શકીએ છીએ. લંબાઈ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. લંબાઈ કેટલી છે? 6.5 કિમી. આગળનો ક્વેશ્ચન છે કે જે વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ 2025 એ કઈ ઘટનાનું પુનઃ કલ્પિત સંક્રમણ છે? તો જે રાષ્ટ્રીય યુવા મહોત્સવ છે મિત્રો એનું મિત્રો આ કહેવાય ને કે પુનઃ કલ્પનિત સંક્રમણ છે મિત્રો. તો આ ઇવેન્ટ રાષ્ટ્રીય યુવા ઉત્સવ પુનઃ સંકલિત સંક્રમણ છે, જેનો હેતુ શું છે? તો કે હેતુ એવો છે કે યુવાનું નેતૃત્વ અને તેના જોડાણની ઉજવણી કરવાનો છે. અને આ મિત્રો આનું આયોજન ક્યાં થયું હતું? તે જે નવી દિલ્હી છે મિત્રો, નવી દિલ્હી તો ભારત મંડપ ખાતે તેનું આયોજન થયું હતું. તેમાં મિત્રો આ ઉત્સવમાં કહેવાય ને સહભાગી તો દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 3000 જેટલા યુવાનો મિત્રો જે યુવા નેતા છે તેઓ ભાગ લેવા મિત્રો અહીંયા આવ્યા હતા. તો આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો તમને યાદ હોવું પડે, નવી દિલ્હી ખાતે. કેન્દ્ર સરકાર દ્વારા 10 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવેલા વિતરણમાંથી કયા રાજ્યમાં સૌથી વધુ ફાળવણી મળી છે? તો ઉત્તર પ્રદેશમાંથી મિત્રો સૌથી વધુ ફાળવણી મળી છે. મિત્રો તમે આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ લિંક આપેલી છે, તેમાં જઈને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જાઓ. અને આપણે મિત્રો નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનું જે કરંટ અફેર છે એની PDF આપણા ગ્રુપમાં મૂકી દીધી છે. અને આ પણ આ લેક્ચરની PDF તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે મિત્રો. તો ઉત્તર પ્રદેશમાં મિત્રો કુલ વિતરણમાંથી મિત્રો સૌથી વધુ 31,039.84 કરોડની ફાળવણી મળી છે, જેમાં જાન્યુઆરી 2050માં રાજ્યમાં ટેક્સ ડિવોલ્યુશન તરીકે 1.73 ટ્રિલિયન જાહેર કર્યા હતા, જે ડિસેમ્બર 2024માં મિત્રો 89,086 કરોડ હતા. રાજ્યોની મૂડી ખર્ચ અને જે કલ્યાણ પ્રોજેક્ટ છે એને વેગ આપવાનો આનો હેતુ છે. અને ટેક્સ ડિવોલ્યુશનની ટકાવારીમાં જે 15મું નાણાં પંચ છે મુજબ તેમાં રાજ્યોમાં ફાળવણી કરવામાં આવેલ મિત્રો એમાં 41% કરવામાં આવ્યો છે. સૌથી મોટા લાભાર્થી રાજ્યમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યનો સમાવેશ કરવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 12 જાન્યુઆરીના દિવસે મિત્રો આપણે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરે છે. તો રાષ્ટ્રીય યુવા દિવસ જેને આપણે કહેવાય ને કે મિત્રો રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઓળખવામાં આવે તે દર વર્ષે મિત્રો આપણે 12 જાન્યુઆરીના જે સ્વામી વિવેકાનંદ છે મિત્રો એમની જન્મ જયંતિને માનમાં આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ. અને આ દિવસ ઉજવવાનો હેતુ શું છે? તો મિત્રો જે આધ્યાત્મિક વિકાસ છે, રાષ્ટ્રીય એકીકરણ છે અને જે યુવા સશક્તિકરણમાં તેમના યોગદાન માટે માન્યતા પ્રાપ્ત કરે છે. અને જે સ્વામીજીનું જીવન અને તેના ઉપદેશો છે એ ભારતીય યુવાઓ માટે મિત્રો પ્રેરણારૂપ બને એ હેતુથી મિત્રો આ રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવે છે મિત્રો. અને રાષ્ટ્રીય યુવા દિવસ પ્રથમવાર ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો 12 જાન્યુઆરી 1985ના રોજ પ્રથમવાર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને આ જે દિવસ છે મિત્રો તે યુવાનોને તેમના આદર્શોને અનુસરવા અને જે પ્રગતિશીલ, સંયુક્ત અને આત્મનિર્ભર ભારત તરફ કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અને ભારત સરકારે 1984માં તેના જન્મ દિવસે મિત્રો રાષ્ટ્રીય યુવા દિવસને જાહેર કર્યો હતો. 1984માં મિત્રો જાહેર કરવામાં આવ્યો હતો. અને 1985 12 જાન્યુઆરીથી જે આ રાષ્ટ્રીય યુવા દિવસ છે મિત્રો તેની આપણે ઉજવણી કરીએ છીએ મિત્રો.
આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ભારતના જે હવામાન વિભાગ છે મિત્રો એની કેટલામી વર્ષગાંઠ મિત્રો આપણે ઉજવવામાં આવી? તો મિત્રો 150મી વર્ષગાંઠ હતી. જે ભારતનું હવામાન વિભાગ છે મિત્રો તેની આપણે 150મી વર્ષગાંઠની હાલમાં ઉજવણી કરી છે મિત્રો. તો જે ભારતીય હવામાન વિભાગ છે તેને 1875માં મિત્રો તેની સ્થાપના થઈ હતી અને ભારતની સૌથી જૂની વૈજ્ઞાનિક સંસ્થાનીમાંની એક છે જે હવામાનની આગાહી અને જે આપત્તિની તૈયારી માટે સમર્પિત કરે છે. અને 15 જાન્યુઆરી 2025ના રોજ આની મિત્રો 150મી વર્ષગાંઠ નિમિત્તે આપણે ઉજવશું. અને જે હવામાન વિભાગ છે મિત્રો તે કહેવાય ને કે પેટર્ન્સ ટ્રેક કરવા, ચક્રવાતની ચેતવણીને જારી કરવા, ધરતીકંપોનું નિરીક્ષણ કરવા અને જે વાતાવરણમાં જે ફેરફારો થાય છે તેના અભ્યાસક્રમમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અને જે આ ભારતીય હવામાન વિભાગ છે તેની પ્રથમ વેધશાળા કોલકાતામાં 1785માં મિત્રો સ્થાપવામાં આવી હતી. ક્યારે સ્થાપવામાં આવી હતી? જે પ્રથમ જે હવામાન વિભાગની મિત્રો સંશોધન સંસ્થા છે એની સ્થાપના મિત્રો કહેવાય ને કે 1785માં કોલકાતામાં સ્થાપવામાં આવી હતી. આગળ વાત કરીશું કે વાવાઝોડાએ રાફેલના નોંધપાત્ર નુકસાન કર્યા છે પછી કયા દેશને ભારત તરફથી માનવતાવાદી સહાય કરવામાં આવી છે? તો મિત્રો ભારતે ક્યુબાને માનવતાવાદી જે સહાય કરી છે. તો જે મેક્સિકોના અખાતમાં નવેમ્બરમાં સૌથી મજબૂત ઉષ્ણકટિબંધીય જે ચક્રવાત જે રાફેલ હેરિકેનની વિનાશક અસરના પગલે મિત્રો ભારતને આ જે ક્યુબા છે મિત્રો તેને માનવતાવાદી સહાય કરી છે. તો વાવાઝોડાનું નામ મિત્રો યાદ રાખજો, રાફેલ છે. કોઈ વિમાન ના સમજતા મિત્રો. રાફેલ હેરિકેન મિત્રો જે આ મેક્સિકોનો અખાત છે ત્યાં મિત્રો આવ્યું હતું અને ક્યુબામાં ઘણું બધું નુકસાન કર્યું હોય એટલે ભારતે મિત્રો ક્યુબા છે મિત્રો તેને માનવતાવાદી સહાય કરી છે. ક્યુબા એક ઉત્તર અમેરિકાનો એક ટાપુ અને રાષ્ટ્ર આવેલું છે જ્યાં ઉત્તરીય કેરેબિયન સમુદ્ર અને મેક્સિકોના અખાત અને જે એટલાન્ટિક મહાસાગર છે મિત્રો ત્યાં ભેગા થાય છે. આગળ વાત કરીશું કે એક દાયકામાં 60% વિસ્તરણ પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગની વૃદ્ધિની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારતનું કેટલામું ક્રમ રહ્યું છે? તો ભારત મિત્રો બીજા ક્રમાંકે રહ્યું છે. તો ભારતના જે રાષ્ટ્રીય ધોરીમાર્ગના જે નેટવર્કનો છેલ્લા એક દાયકામાં મિત્રો 60% જેટલી વૃદ્ધિ હાંસિલ કરી છે અને 2014માં 91,287 વધીને 2024માં મિત્રો કહેવાય ને કે 1,46,195 કિમી થઈ ગઈ છે. અને વૈશ્વિક સ્તરે મિત્રો ભારત આ વિશ્વનું સૌથી બીજું મોટું નેટવર્ક ધરાવે છે મિત્રો શેમાં? હાઈવેમાં. તો મિત્રો આજનું અતિ મહત્ત્વનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. અને આવનારી એક્ઝામમાં અમે MD એકેડમીના પરિવાર થકી તમને થોડી ઘણી હેલ્પફુલ થઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ. કાલે મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે.